ગટ્ટુની નવી વોચ. ગટ્ટુને વોચનો ઘણો શોખ હતો. ક્યારેક તો તે પપ્પાની વોચ પણ પહેરી લેતો. એક દિવસ એમ જ ગટ્ટુ પપ્પાની વોચ પહેરીને ઊભો હતો. ગટ્ટુ બેટા, તે મારી વોચ જોઈ છે? અરે મારે ઓફિસ જવું છે ને વોચ નથી મળતી. હા પપ્પા, આ રહી તમારી વોચ. હું પહેરીને જોતો હતો. ગટ્ટુ બેટા, લાગે છે કે તને વોચિસ ઘણી પસંદ છે. હા પપ્પા, મને વોચ પહેરવી ઘણી ગમે છે. સારું બતાય, તને કેવી પ્રકારની વોચ ગમે છે? ગટ્ટુ પપ્પાને એકથી ચઢિયાતી એક વોચિસના નામ બતાવે છે અને તેની વોચિસને લગતી આવી સરસ નોલેજ જોઈને પપ્પા ખુશ થઈ જાય છે. સારું ગટ્ટુ, મેં ડિસાઈડ કર્યું છે કે હું તને એક નવી વોચ અપાવીશ. ગટ્ટુ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી પપ્પા ઓફિસ જતા રહે છે. પણ ગટ્ટુ તો એટલો બધો ખુશ હોય છે કે આખો દિવસ એક્સાઇટેડ રહે છે. તે જલ્દીથી મમ્મી અને ચિંકીને ગુડ ન્યૂઝ સંભળાવે છે કે તેને વોચ મળવાની છે. અરે વાહ ગટ્ટુ, આ તો ખરેખર ખૂબ જ સારી વાત છે. પણ શું તે એ ડિસાઈડ કર્યું કે તારે કઈ વોચ લેવી છે? અરે ના મમ્મી, મેં તો આવું વિચાર્યું પણ નહોતું. તો ગટ્ટુ જલ્દીથી વિચારી લે, કારણ કે સાંજે તું અને પપ્પા તારી વોચ લેવા જવાના છો ને? પછી ગટ્ટુ કામમાં લાગી જાય છે અને ઘણી બધી વોચિસ જુએ છે. એટલું જ નહીં, તે પોતાના ઘણા મિત્રોને પૂછે છે કે કઈ વોચ લેવામાં આવે. અને સાંજ પડે છે પણ હજુ સુધી તે ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવાની છે. અને પપ્પા આવી જાય છે. ગટ્ટુ બેટા, તો જઈએ વોચ લેવા માટે? પણ પપ્પા, હું તો ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવામાં આવે. અરે તો શું થયું ગટ્ટુ બેટા, શોપ પર ડિસાઈડ કરી લેજે. પછી બંને જણા શોપમાં જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રકારની વોચિસ જુએ છે. ગટ્ટુ આજો, આ વોચ કેટલી સારી છે. તેનું ડાયલ કેટલું સરસ છે. પપ્પા, તેનું ડાયલ તો ઘણું સારું છે, પણ તેનો પટ્ટો મને ગમ્યો નહીં. સારું, તો આ વાળી જો. પપ્પા, આનું કલર કોમ્બિનેશન એટલું સારું નથી. 1 કલાક વીતી જાય છે પણ ગટ્ટુ અને પપ્પા હજુ સુધી ડિસાઈડ નથી કરી શકતા કે કઈ વોચ લેવામાં આવે. ગટ્ટુ બેટા, હું તો બહુ થાકી ગયો. હજુ સુધી તે વોચ સિલેક્ટ નથી કરી. ના પપ્પા, મને ખબર જ નથી પડી રહી. ગટ્ટુ અને પપ્પા બંને પરેશાન થઈ જાય છે અને ત્યાં જ શોપ મેનેજર આવે છે અને તેમની બધી મુશ્કેલી સમજે છે. સર, તમારે હેરાન થવાની જરૂર નથી. અમારી શોપમાં લકી ડ્રો થાય છે. તમે એકવાર ટ્રાય તો કરો, કદાચ તમને તમારી મનપસંદ વોચ મળી જાય. પપ્પા અને ગટ્ટુને આ આઈડિયા પસંદ આવે છે અને તેઓ આ લકી ડ્રો રમે છે. ચલો ગટ્ટુ બેટા, ઓલ ધ બેસ્ટ. હા પપ્પા. ગટ્ટુ લકી ડ્રોમાં એક સરસ મજાની વોચ જીતી જાય છે અને તેને 50% ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. ગટ્ટુને તે વોચ ખૂબ જ પસંદ આવે છે. ગટ્ટુ બેટા, તને આ વોચ પસંદ તો આવી ને? હા પપ્પા, આ વોચનો કલર, ડાયલ, પટ્ટો બધું જ બેસ્ટ છે. મને તો આ ખૂબ જ ગમ્યું. પછી બંને જણા વોચ ખરીદીને ઘરે જાય છે. ગટ્ટુ મમ્મી અને ચિંકીને તેની વોચ બતાવે છે. ત્યાર પછી ગટ્ટુ તરત દોડીને પોતાની કોલોનીના મિત્રોને તે વોચ બતાવે છે. થોડી વાર પછી તે ઘરે પાછો આવે છે. ચિંકી, મને તો મારી વોચની ખૂબ જ ચિંતા થાય છે. કેમ ગટ્ટુ, શું થયું? અરે ચિંકી, હું મારી વોચને ખૂબ જ સંભાળીને રાખવા માંગુ છું. ક્યાંક તેને સ્ક્રેચ ના પડી જાય. ગટ્ટુ, તો તું એક કામ કર. તું એક નાનકડું બોક્સ તૈયાર કર, જેથી જ્યારે પણ તું વોચ ના પહેરે ત્યારે તું તેને સાચવીને મૂકી શકે. હા ચિંકી, આ સરસ આઈડિયા છે. પછી ગટ્ટુ કાર્ડબોર્ડમાંથી સરસ બોક્સ બનાવે છે અને તેમાં કોટન મૂકે છે. પછી પોતાની વોચને સંભાળીને તેમાં મૂકે છે અને તે બોક્સને સંભાળીને કપબોર્ડમાં મૂકે છે. અરે ગટ્ટુ બેટા, તે તારી વોચને આટલી સિક્યોરિટી સાથે કેમ મૂકી છે? મમ્મી, હું નથી ઈચ્છતો કે મારી વોચને કોઈ સ્ક્રેચ આવે, તેથી મેં સંભાળીને તેને રાખી છે. મમ્મી ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. ઘણા દિવસ આમ જ ચાલે છે. ગટ્ટુ પોતાની વોચ તો ઓછી પહેરતો પણ તેનું ધ્યાન વધારે રાખતો. પપ્પાને ગટ્ટુનું આવું કરવું પસંદ ના આવ્યું. એક દિવસ તેઓ તેને ટોકે છે. ગટ્ટુ બેટા,
હું ઘણા દિવસથી જોઉં છું કે તું વોચ ઓછી પહેરે છે અને તેનું ધ્યાન વધારે રાખે છે. તે યોગ્ય નથી બેટા. કેમ પપ્પા? મને મારી વોચની ચિંતા છે કે ક્યાંક તે ખરાબ ન થઈ જાય, તેથી તેને સંભાળીને રાખું છું. અરે ગટ્ટુ, જો તું પહેરીશ જ નહીં તો વોચ લેવાનો આપણને ફાયદો શું? તને યાદ છે ચિંકીએ તેનો નવો ડોક્ટર સેટ કેવી રીતે સંભાળીને રાખ્યો હતો? તેને ના વાપરવાથી તે એમ જ ખરાબ થઈ ગયો હતો અને તેમાં કાટ લાગી ગયો. હા પપ્પા, તમે બરાબર સાચું કહો છો. હા ગટ્ટુ બેટા, પપ્પાની વાત માની લે. તું તારી વોચને દરરોજ પહેર અને જ્યારે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે ત્યારે તેને સરખી કરાવી લઈશું. આવી રીતે તેને મૂકી ના રાખ, બસ તેને ધ્યાનથી પહેર. સારું મમ્મી, હવે હું મારી વોચને દરરોજ પહેરીશ અને ધ્યાન રાખીશ કે તેને કોઈ સ્ક્રેચ ના લાગે. અને પછી ગટ્ટુ પોતાની ફેવરેટ વોચ દરરોજ પહેરે છે.